મારું નામ અનિકેત છે અને હું એક મેડિકલ ક્લાસ ફેમિલીની અંદર આવું છું. મારો પરિવાર ગુજરાતના એક ઇલાકાની અંદર રહે છે. અહીંયા અમને એકબીજાનું કોની સાથે ચક્કર ચાલે છે તેની ખબર હોય છે. મહોલ્લામાં બધા લોકો સાથે અમારે સારા સંબંધ હતા. મારા ઘરની સામે જ એક ઘર હતું, ત્યાં પણ અમારે સારું એવું આવવા જવાનું હતું. ત્યાં એક મહિલા રહેતી હતી, તે મારા મમ્મી સાથે ખૂબ જ સારી દોસ્તી ધરાવતી હતી. એટલે હું તેને આંટી કહેતો હતો. એક દિવસ હું મારા હાથથી મારું કામ કરી રહ્યો હતો ત્યારે મને અહેસાસ થયો કે મને કોઈ જુએ છે. જ્યારે મેં પાછું ફરીને જોયું તો સામેના ઘરે રહેતા 32 વર્ષના આંટી મને જોઈ રહ્યા હતા. મેં એક વખત તેની તરફ જોયું અને પછી હું પાછું મારું કામ કરવા લાગ્યો. હવે તેને રોજ મને જોવા લાગ્યો. એક દિવસ હું મારા ગેરેજમાં મારી ગાડી ધોઈ રહ્યો હતો તો તે એક નજરે મને જોઈ રહ્યા હતા અને એક દિવસ મારી પાસે આવી અને કહેવા લાગ્યા, ક્યારેક આંટીના ઘરે પણ આવ, મારે પણ તારી પાસે મારી ગાડી ધોવડાવી છે. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો, કારણ કે તેની વાત કરવાનો અંદાજ ખૂબ જ વિચિત્ર હતો. એક દિવસ હું તેના ઘરે ગયો. તેણે મને કહ્યું, આજે દૂધ તાજું છે, ચા પીવી છે? તેને અંદાજમાં મને કહી રહ્યા હતા અને મને હેરાન કરી રહ્યું હતું. પછી તેણે ચા બનાવી અને મેં ચા પીધી. તેણે મને વાતોમાં લગાડી દીધો અને મારી 1 કલાક બગાડી નાખી. પછી હું બહાનું કરીને મારા ઘરે આવી ગયો અને તેના વિશે વિચારવા લાગ્યો. તે કેવા પ્રકારની વાતો કરી છે મારી સાથે અને મારી પાસે તેની ઈચ્છા રાખે છે. મેં તેની વાતો ઉપર વિચાર કર્યો, પરંતુ મને કંઈ સમજમાં ન આવ્યું. હું તેને આંટી કહેતો હતો. મેં તેની વાત ઉપર વધારે ધ્યાન આપ્યું નહીં. એક દિવસ હું બજારમાં આંટો મારી રહ્યો હતો તો તેણે મને ઘરે બોલાવ્યો. તેણે કહ્યું કે તારે મારું કામ છે, અંદર આવ. જ્યારે હું અંદર ગયો તો તે સાવ ખુલીને મારી સાથે વાતો કરી રહ્યા હતા. જ્યારે મેં તેને કામ પૂછ્યું તો તે કહેવા લાગી, હમણાં બતાવું છું. હું વિચારવા લાગ્યો કે હું જ્યારે આવું છું ત્યારે આનો પતિ ઘરે નથી હોતો. આંટી વધારે સમય ઘરે એકલા જ હોય છે. આજે આંટી ખૂબ જ સુંદર મજાની સાડી પહેરી હતી. ચા બનાવવા લાગી. મેં ચા માટે ના પાડી તો તેમણે કહ્યું, તો તું દૂધ પી લે, આ દૂધ ખૂબ જ તાજું છે. હું તેને ના પાડી અને તેને મારી માટે દૂધ લેવા માટે ગઈ. મોટો દૂધનો ગ્લાસ લાવી અને મને આપ્યો અને મારા હાથ ઉપર હાથ ફેરવ્યો. તેની હરકત મને બિલકુલ અલગ લાગી રહી હતી, પરંતુ મને નજરઅંદાજ કરી દીધી. પણ આજે આંટીનો કંઈક બીજો જ પ્લાન હતો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે. તે મને કહેવા લાગી, આજે બરાબર સમય છે, તું મને મળી ગયો છે. આજે તારા કાકા પણ ઘરે નથી અને તારે મારી મદદની જરૂર છે. મેં કહ્યું, તમારે શું કામ છે? તે કહેવા લાગી, ઘરમાં થોડોક સામાન પડ્યો છે, તે ઘરમાંથી ઊંચકી શકાય તેમ નથી, એટલે મેં વિચાર્યું કે તું મારી મદદ લઈ લઉં. પહેલાં તો મને થોડી શરમ આવી, પણ પછી મેં હેલ્પ કરવાનું વિચાર્યું. સામાનના નામ ઉપર નાના બોક્સ હતા અને તે પણ એટલા ભારે ન હતા કે કોઈ ઊંચકી પણ ન શકે. મેં આરામથી તેને સ્ટોર રૂમમાં મૂકી દીધા અને પછી ઘરે જતો રહ્યો. પરંતુ વાર તે મને કોઈને કોઈ બહાનું બનાવીને તેની પાસે બોલાવતી હતી. તેને મારી ઉંમર ઘણો ફરક હતો. તેને મારી સાથે વિચિત્ર લગાવ હતો. તે બસ મને જોતી જ રહેતી. એક દિવસ હું કોલેજેથી ઘરે આવી રહ્યો હતો તો મારા ઘરનો દરવાજો બંધ હતો. તો મારા મામાની તબિયત બગડી ગઈ હતી, એટલે મારા ઘરના બધા લોકો ત્યાં જતા રહ્યા હતા અને ઘરની ચાવી સામે આંટીના ઘરે આપી હતી. મેં આંટીના ઘરનો દરવાજો ખખડાવ્યો. તેમણે દરવાજો ખોલ્યો અને કહ્યું, થોડી વાર માટે તો અહીંયા આવી જા, તું આરામ કર, તારા ઘરની ચાવી અહીંયા જ છે. મેં ચાવી માંગી તો તેને મને કહેવા લાગ્યું, તું એકલો જઈને ઘરે શું કરીશ? તું અહીંયા જ બેસ. આજે હું પણ ઘરે એકલી જ છું. થોડી વાર પછી તું જતો રહેજે. મેં તેની વાત માની લીધી અને અંદર ગયો. તેણે મને પાણી આપ્યું અને મને કહેવા લાગી કે આજે તું ખૂબ જ થાકેલો લાગે છે. તેણે મારું બેગ લીધું અને સાઈડમાં પર મૂકી દીધું. થોડી વાર પછી તેણે મને જમવાનું આપ્યું. હું થોડું જમ્યો. હવે મને પણ તેનો અંદાજ પસંદ આવવા લાગ્યો હતો. જમતા મારી નજર વારંવાર તેની તરફ જઈ રહી હતી અને તે પણ મને જોઈ રહી હતી. મેં મારા મમ્મીને ફોન કર્યો તો તે આજે રાત્રે આવવાના ન હતા. મારી વાત સાંભળીને આંટી કહેવા લાગી, તો તું અહીંયા જ રોકાઈ જા. આમ પણ તારા કાકા 2-3 દિવસ માટે બહાર ગયા છે. હું પણ ઘરે એકલી જ છું. મને પણ તારો સથવારો મળી જશે. હું તારો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખીશ. આંટીએ એક વાત મારા માટે જાદુ જેવી હતી. તું વિચારવા લાગ્યો, મને પણ ભગવાન આવી પત્ની આપે. હું વિચારતો હતો ત્યારે તે મારી પાસે આવ્યા અને મારા માથા ઉપર હાથ ફેરવા લાગ્યા અને કહ્યું, ચાલ હું તારા માથાની મસાજ કરી દઉં. તેના હાથનો સ્પર્શ મને ખૂબ જ ગમ્યો. તેને મારા માથામાં માલિશ કરવાનો લાગ્યો. હું તેને મારી મદદ સમજી રહ્યો હતો.
હતો, પરંતુ આજ રાતે મારી સાથે તે થવાનું હતું જે મારી જિંદગીમાં પહેલીવાર હતું. અને પછી મને ઊંઘ આવવા લાગી. આંટીએ મને બેડરૂમમાં સૂવા માટે કહ્યું. હું તેને બેડરૂમમાં જઈને સૂઈ ગયો અને જ્યારે સવાર મારી આંખ ખુલી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આંટી પણ તે રૂમની અંદર મારી સામે સૂઈ રહ્યા હતા. અને આંટીને મારી સાથે સૂતેલા જોઈને હું તરત જ દૂર હટી ગયો. મેં તેને કહ્યું, આ બધું શું છે? તમે મારી પાસે શા માટે સૂઈ ગયા? તો આંટી કહેવા લાગ્યા, હું બહાર સોફા ઉપર સૂતી હતી, પરંતુ ત્યાં મને ઠંડી લાગવા માંડી એટલે હું અહીંયા આવીને સૂઈ ગઈ. મેં જોયું તો મારા શરીર પર કોઈ પણ કપડું નહોતું. હું જલ્દી તૈયાર થયો અને દરવાજો ખોલીને મારા ઘરે જતો રહ્યો. હું વિચારવા લાગ્યો કે મારી સાથે શું થયું છે, પરંતુ આ બાને મને તેની વધારે નજીક કરી દીધો હતો. હું મારા જજ્બા ઉપર કંટ્રોલ કરવાનું ગુમાવી રહ્યો હતો. કોલેજે જઈને હું તેના વિચાર કરી રહ્યો હતો. મારું દિલ કહેતું હતું કે તું તેની સાથે વાત ન કર. જ્યારે હું પાછો આવ્યો તો તેના ઘરનો દરવાજો બંધ હતો. મને થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે હંમેશા તે મને જોવા માટે બહાર ઊભી રહેતી હતી, પરંતુ આજે તે નજરે ના આવી. હું તેના ઘરની પાસે ગયો. મને હવે તેને જોવાની બેચેની થવા લાગી. તેના ઘરમાંથી થોડોક લોકોનો અવાજ આવી રહ્યો હતો. મેં વિચાર્યું કે તેના ઘરે મહેમાન હશે. મને તેને જોવાની ઉતાવળ હતી. મને ખ્યાલ હતો કે આંટી આ બધું કરવા માટે તૈયાર છે. બસ જરૂર હતી કે એક મુલાકાતની, જેની અંદર બધું હાસિલ થઈ જશે. હું સાંજની વાટ જોવા લાગ્યો, પરંતુ તે ઘરની બહાર ન આવી. બીજે દિવસે તે મારા ઘરે આવી અને મને કહેવા લાગી કે તારે મારી થોડીક મદદની જરૂર છે. હું થોડીવાર પછી તેના ઘરે ગયો અને તે જોઈને મારા હોશ ઉડી ગયા. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેણે કહ્યું કે મારે બજારમાં થોડી વસ્તુ લેવા જવાની છે, તું મને તારી બાઇક ઉપર બજારમાં લઈ જા. તે મારી બાઇકની પાછળ બેસી ગઈ અને અમે નીકળી ગયા. થોડીવાર પછી તેને બતાવેલી જગ્યા ઉપર પહોંચી ગયા. મેં તેને કહ્યું, તમે મને ક્યાં લાવ્યા છે? તેણે કહ્યું કે આ મારા એક દોસ્તનો ફ્લેટ છે. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે આજે મારા દિલની વાત પૂરી થશે. હું તેની પાછળ ચાલવા લાગ્યો. તે ફ્લેટની અંદર જતા જ રહ્યા. હું પણ અંદર ગયો. આંટી એક રૂમનો દરવાજો ખોલ્યો. તેની અંદર ફક્ત એક પલંગ હતો. તે તેની ઉપર જઈને બેસી ગઈ. રૂમની હાલત જોઈને એવું લાગતું હતું કે અહીંયા કોઈ નહીં આવતું હોય. મારું ધ્યાન તો ફક્ત તેની તરફ જ હતું. મેં બધી ચીજને ઇગ્નોર કરી દીધી. હું જોઈને તેની પાસે બેસી ગયો. હું હજુ શરૂઆત કરવાનો જ હતો ત્યાં રૂમમાં 4-5 લોકો આવી ગયા. તેને જોઈને હું ડરવા લાગ્યો. તેની પાસે કેમેરા પણ હતા અને રૂમની અંદર મોટી લાઇટો ચાલુ હતી. મેં આંટીને પૂછ્યું, આ બધું શું છે? પરંતુ તે કંઈ ન બોલી. તેની સાથે એક બીજી ઓરત પણ આવી અને તે મારી પાસે બેસી ગઈ. એક બાજુ આંટી બેઠા હતા અને બીજી બાજુ તે ઓરતને. મેં કહ્યું, આ બધું શું ચાલે છે? તો એક આદમી બોલ્યો, તું જેટલી પણ રાડો નાખી હોય એટલી નાખી લે. રૂમમાંથી તારો અવાજ બહાર નહીં જાય. હું સમજી ગયો કે મારી સાથે કંઈક વિચિત્ર થવાનું છે. એક માણસે હથિયાર દેખાડીને મને ડરાવવાનું શરૂ કર્યું અને બોલ્યા, જો તને જીવતો હોય તો અહીંયા કહીએ તેમ કરતો જા. મને સમજાઈ ગયું કે હું હવે ફસાઈ ગયો છું. હું તો આંટી સાથે મોજ કરવા માટે તેની પાછળ આવ્યો હતો, પરંતુ વાત મારા જીવ ઉપર આવી ગઈ હતી. તે પછી અમે બંને મહિલાઓએ મારી સાથે આવવાની કોશિશ કરી અને કેમેરા લઈને આવેલા વ્યક્તિઓએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. મને સમજાતું હતું કે આ મને ફસાવીને કોશિશ કરી રહી છે. થોડીવાર પછી કોઈને જોરથી દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈએ દરવાજો ના ખોલ્યો તો બહારથી દરવાજો તોડીને પોલીસ અંદર આવી ગઈ. પોલીસને જોઈને બધા ડરી ગયા અને પોલીસે બધાને પકડી લીધા. પોલીસની સાથે મારો મોટો ભાઈ પણ આવેલો હતો. જ્યારે હું આંટીને લઈને ઘરેથી બહાર નીકળ્યો ત્યારે મારા મોટા ભાઈએ મારી ઉપર નજર રાખી હતી અને તેની પછી તે કહેવા લાગ્યો કે હું ઘણા સમયથી તારી ઉપર નજર રાખી રહ્યો હતો. મને ખ્યાલ હતો કે આંટીના ઘરના ઘણા બધા લોકો આવે છે. પહેલાં તો મને શંકા હતો, પણ પછી રોજ આવું બનવા લાગ્યું એટલે મારો શક યકીનમાં બદલાઈ ગયો. અને જ્યારે તમે આ આંટીના ઘરે અહીંયા આવ્યા ત્યારે મેં તારી ગાડીનો પીછો કર્યો અને મેં પોલીસને ફોન કર્યો. આંટીના પતિ એક ખરાબ માણસ હતો જે આંટીને આ બધું કરવા માટે મજબૂર કરતો હતો અને આંટીએ આ પહેલાં ઘણા બધા યુવાનોને ફસાવી રાખ્યા હતા. આજે હું મારા ભાઈને લીધે બચી ગયો. મિત્રો, તમે બધાને વિનંતી છે કે કોઈ એવી મહિલાના ચક્કરમાં ન પડતા જે તમને તમારા ઘરે બોલાવે અને એકાંતમાં તમારી સાથે સમય વિતાવે. દરેક મહિલા ખરાબ નથી હોતી, છતાં પણ એકલા ક્યારેય કોઈની સાથે ન જાઓ. તમારી સાથે કોઈ પણ થઈ શકે છે. એટલા સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.